Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 2 with its meaning in Gujarati. Om Shri Paramatmani Namaha Atha Dvitiyodhyayah. The name of the Adhyay is Sankhya Yoga. Shloka number 4. अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदनम् ईशुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदनम्. અર્જુને કહ્યું, હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો પર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ? શ્લોક નંબર 5. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તં ભેક્ષમપીહ લોકે યત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિરપ્રદિગ્ધાન. એનો ભાવાર્થ એવી રીતે છે કે જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતાં ભીખ માગીને જીવવું વધારે સારું છે. તેઓ ભલે દુન્યવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ મારા ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થઈ જશે. શ્લોક નંબર 6. ન ચૈતદ્વિત્તં કતરન્નો ગરીયો યદૌ વાજેમ યદિવાનો જયેયુ યાનીવ હત્વાન જીજીવિષામસ તેવ સ્થિતા પ્રમુખે ધાતરાષ્ટ્રાઃ. એનો અનુવાદ એવી રીતે છે કે અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે, તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું. જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા રહેશે નહીં. છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ નમઃ હરિ નમઃ હરિ નમઃ. જય શ્રી કૃષ્ણ.